ખેડૂત જાગ્યા છે. અને આનંદ આજ એટલા માટે થયો કે કડદાકાંડ જોયો, પછી આ કોઈન્ટ કાંડ, અને હું કોઈન્ટ કાંડ જ કહીશ, કારણ કે તમે જુઓ આવડી મોટી ઓલી જબરજસ્તી, આવું તો મેં ક્યાંય જબરજસ્તી નથી જોયું. કોઈના ઘરમાં ઘૂસીને હવે તાળા તોડીને મન પડે એમ પાછું ઓલો માલિક ઊભો છે, મારું તાળું છે, માલિકને કરવા નથી દેવાનું, ચોરને એમ કહે છે પોલીસ વાળા લે હું તાળું તોડું માલપા જા. અત્યારે તો બેન સુરેન્દ્રનગરની અમારી પરિસ્થિતિ એવી છે કે સુરેન્દ્રનગરના કલેક્ટરે આખી પોલીસ ભાડે આપી દીધી. હવે એ ભાડે આપી દીધી છે ને એના કારણે અત્યારે અમારા સુરેન્દ્રનગરમાં નોકરી ચોરીઓ જ થાય. હવે આમાં સમજાતું નથી કે પોલીસ ભાડે આપી, હવે અમારે શું કરવાનું? ટેક્સ, અમારા ટેક્સના પૈસે પગાર લે. ચોરી તો રાત્રે થાય, તમારે તો ધોળા દિવસે થાય છે. અમારે એ જ વાત છે ને, તમે સમજતા નથી. હું એ જ કહું છું કે હવે ચોરને એવું થઈ ગયું કે આ તો ભાડે મળે છે ને શું, એટલે પછી પ્રોટેક્શન સાથે ચોર ચોરી. હા, પ્રોટેક્શન સાથે તમે સમજો, ચોર એને ભાડે આપે કે હાલો આ પૈસા, બોલો એમ કે કઈ વાંધો નહીં, હાલો હું તાળું તોડી દઉં, તમે મારી પાસે જે તમારે ખાડા ખોદીને જે લેવું એ લઈ લે. આ તમારી નજર સામે છે. આવું તો ક્યારેય મેં ઇતિહાસમાં કંઈ વાંચ્યું નથી આવું, પણ આ પહેલી વખત મેં જોયું. એટલે દુઃખી થાય છે. અને પીડા એટલી બધી છે કે ક્યારેય પણ ખેડૂતનો દીકરો છે એટલે ખબર છે કે આવું ખેતરમાં કોઈ એક શેઢે ખાલી ખોતરે ને બેન, ખાલી શેઢે ખોતરે ને તો એ ધારિયા ઉડે. તેમ સમજો, આ તો ખેતરમાં ખાડા કરી નાખ્યા તોય બિચારો ખેડૂત શેઢો નાનો એવો ખોતરે ને મેં કીધું ને કે ધારિયા ઉડે. ખેડૂત એટલો તાકાતવાળો ને એટલો જનૂની છે. આજ એ લોકોનું જનૂન ને બધું હવે નેવે શું કહેવાય, કેમ એ લોકોને બાંધી દીધા હોય એવી આ હવે આમ માય કાંગલા જેવો કરવાનું પરિસ્થિતિ અત્યારે આ સરકાર કરી રહી છે. એટલે દુઃખ થાય છે કે ખેડૂતને સન્માનની જગ્યાએ ખેડૂતને ડબ્બામાં પૂરવામાં આવે, ઢસડવામાં આવે, જેલમાં નાખવામાં આવે. તો હું કહું છું કે અદાણીને કેમ જેલમાં નથી નાખવામાં આવતો? હું તો આજ થાંભલા રહ્યા ને મારે એક થાંભલો નાખો છે, અદાણી પોર્ટ ને વચ્ચો વચ્ચે એક થાંભલો નાખો, મને કલેક્ટર મંજૂરી આપે એવું લાગે તો અમે બધા ખેડૂત એક અને એ થાંભલે છે ને અમારે છે ને ગા બાંધવી, આપે કે ન આપે? આ આપે તો એ આપવું જોઈએ ને. હિન્દુ સરકાર છે, ગાય તો આપણી માતા છે, ચોક્કસથી આપશે મને એવું લાગે છે. તમને આપશે એવું લાગે છે? તો આપણે તો કાલે જ અરજી કરવી છે. મારે અદાણી પોર્ટ જે છે ને એમાં એક થાંભલો ખોડવા માટે ને એ થાંભલા માટે મારે જે વળતર થતું એ અમારે ખેડૂતે ચૂકવું છે ને અમારી ગા છે ને અહીંયા એ થાંભલા બાંધવી લો. એટલે હું તો સરકારને કહું છું કે આપો પરમિશન અમને, અમારે થાંભલો નાખો લ્યો, અમારે ગાયું અમારે ઘરે રાખવાનું ઓલું હોય છે, પોર્ટમાં કંઈક સારી રીતે રહે છે. પણ ગૌચરની જમીને દબાણ થઈ ગયું છે એટલે છે જ નહીં. ગૌચરની દેને અદાણીને આપી દીધી ને, અદાણીને આપી, અંબાણીને આપી દીધી. અમારે ગાયું બાંધે એવું ક્યાંય નથી. તો અમે તો એ મુસીબતમાં છે, ગાયું બાંધે એવું નથી ને. અમારે ક્યાં ખીતા ખોડવાના તો શું કહેવાય, અહીંયા અમારે થાંભલો નાખવાનો જગ્યાએ એને સામુદના અમારા ખેતરમાં થાંભલા નાખવાનું ચાલુ.